હાલ સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ સુરતના વરાછામાં મમતા હોસ્પિટલમાંથી ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ પકડાયું છે। જિલ્લા આરોગ્ય અધિકારીએ રેડ કરીને ઝડપી પાડ્યું છે આ રેકેટ। મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ ફરાર થયો છે। અગાઉ પણ ઝડપાઈ ચૂક્યો હતો આ રામગોપાલ। પોલીસે પીએનડીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। સુરતની મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ પકડાયું છે। સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી એકવાર ધમધમતું થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો। વરાછામાં અગાઉ પણ ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ગુનામાં ઝડપાઈ ચૂકેલા ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલે સુધારવાને બદલે ફરી જ વિસ્તારમાં નવી હોસ્પિટલના નામે મોટો ગોરખધંધો શરૂ કરી દીધો। તો ફાર્માસિસ્ટ દર્દીઓના ગેરકાયદે ગર્ભ પરીક્ષણને ઓપરેશન કરતા ત્યારે હોસ્પિટલને સીલ કરવામાં આવી છે। અહીંયા રેડ કરવામાં આવી હતી ચોક્કસ બાતમીના આધારે। આશ્ચર્યની વાત તો એ છે કે આ રામગોપાલ પોતે કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર નથી, માત્ર એક ફાર્માસિસ્ટ છે, છતાં તે પોતે જ હોસ્પિટલમાં આવતા નિર્દોષ દર્દીઓના ગર્ભપાતના ઓપરેશન કરતો। આ સાથે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિજી, સુરતની મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું છે, શું છે વિગત? જી, જે પ્રકારે સુરતનું જે મમતા જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તેમાં ગેરકાયદેસર ગર્ભપાતનું રેકેટ ઝડપાયું છે। ફાર્માસિસ્ટ દર્દીઓના ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ઓપરેશન કરવામાં આવતું હતું તેવું સામે આવેલું છે। તો જે પ્રકારે જે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું આ નેટવર્ક જે સુરતમાં ફરી ધમધમતું થયું હોય તેવું સામે આવ્યું છે। વરાછા વિસ્તારમાં આ બાબતે અગાઉ પણ ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ગુનાઓ ઝડપાઈ ચૂક્યા છે। ત્યારે આ ફાર્માસિસ્ટ જે રામગોપાલ ખંડેલવાલ છે તેનો ફરી એકવાર આ હોસ્પિટલમાં તેને ગોરખ ધંધો શરૂ કર્યો હોય તેવું સામે આવેલું છે। તો આ બાબતે સુરત જિલ્લા આરોગ્ય વિભાગને બાતમી મળતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે વરાછા પોલીસને સાથે રાખીને હોસ્પિટલ પર દરોડા પાડ્યા હતા અને રેડ દરમિયાન સ્થળ પરથી ગર્ભપાત કરવા માટે આવેલી 3 સગર્ભા મહિલાઓ મળી આવતા સમગ્ર મેડિકલ આલમમાં જે ભારે ચકચાર મચી ગયો હતો। આ મામલે વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રશ્મિજી, ભૂતકાળમાં પણ આ ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને આ કસુવાવડ કરાવવાના રેકેટમાં જેલની હવા ખાઈ ચૂકેલો છે આ ફાર્માસિસ્ટ રામગોપાલ કિશન ખંડેલવાલ। ત્યારે ફરી એક વખત આ સક્રિય થયો હતો, તો પહેલા આના પર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી? જી, જે પ્રકારે હાલ તો પોલીસ દ્વારા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રકારે માહિતી સામે આવી રહી છે કે જે આરોપી જે છે રામગોપાલ ખંડેલવાલ તે હાલ ફરાર થઈ ગયો હોય તેવું સામે આવી રહ્યું છે। તો જે મમતા હોસ્પિટલ છે તેમાં આ ગોરખ ધંધો ચાલતો હોવાની માહિતી સામે આવેલી છે। રશ્મિજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો જે પ્રમાણેની વિગતો સામે આવી રહી છે, અહીંયા દરોડા દરમિયાન મળી આવેલી 3 ગર્ભવતી મહિલાઓ પૈકી એક મહિલા વ્યારાની અને બીજી શિરપુરની હોવાની સામે આવ્યું છે। આ ત્રણેય મહિલાઓએ આરોગ્ય અધિકારીઓ સમક્ષ સ્વીકાર્યું હતું કે તેઓ અહીં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવવા માટે જ આવી હતી।